तो गाइस साला मच्छर कड़े से उसको क्या करता है मच्छर कड़ता है। तो गाइस वो आंसर मच्छर केड़े से बूसा पगो ऊपर मेले પહેર્યો હતો ને આપણે આવી ગયેલી ગળા તો ગાઈસ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। આપણે કરી દીધો બ્લોગ સ્ટાર્ટ અને ખરેખર સુંદર અને રમણીય વાતાવરણ બ્લોગ કરી દીધો સ્ટાર્ટ। તો તમને બતાવું મોર તો મોરને આજ પણ ઢેલ ફુલાડી તો તમને ઝૂમ કરીને બતાવી યાર દેખાય છે મોર। તો ગાય ત્યાંનો પણ અવાજ ચોખ્ખો હોય આવે છે અને આપણે મોરને ઢેલ ફુલાડી દીધી છે અને આપણે કરી દીધો બ્લોગ સ્ટાર્ટ અને ખરેખર તમને જોવાની મજા આવતી। આપણે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન અવશ્ય દબાવી। તો ચલો ગાઈઝ આપણે બ્લોગ બીજા મેમ્બરોને આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી દઈએ અને અમારા કાશિયામાં ચાલ લઈને આવીશ। હા બારો આવી ગયો કાં દસ અમારે ડુબાળા જાને ને એટલે ફરવા જાને ને એટલે આજ એન્ડવાન્સમાં 40માં કાશી અને ગાઈઝ ખેમી અમુ જાય ચાલ્યા એમ છો નાથી હા ચાલ્યા આડી તો ગાઈઝ ખેમિયા નાઠી જ મરી મરી હે ઘા કરીને આમ। તો જય માતા જય શ્રી કૃષ્ણ બોલ અમુ જોઈને આમ તો ગાઈઝ ખેમી ઉતાળમાં છે ને એટલા તો ઘા કરીને નાઠી છે તાટીને દાંત્યો લ્યા જાય અને ગાઈઝ ખરેખર આપણે છે ને હજી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ને એટલા માટે જ આપણે અમે એ રીતના બ્લોગ બનાવીએ છીએ એટલે જ આપણે પેલું થાય છે। તો ખેમી પણ હેડી તો ગાઈઝ ખેમી તો પાછી હેડી છે ચાલ્યા અને આપણે જવું છે દશામાના દર્શન કરવા। તો ચલો ગાઈઝ આપણે જે શરણા દશામાના દર્શન કરવા। તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘર આગળ બચ્ચા પાલટી એમ બધી તૈયાર થઈ છે આપણે કહું દશામાનું દર્શન કરવા। તો ગાઈઝ જો બચ્ચા પાલટી હે શું કરો તો પિયાન રિયાન અશોક એમાં થતું રહ્યો। તો ચલો ગાઈઝ આપણે જે દશામાના દર્શન કરવા શરણા તો ઘરેથી નીકળીએ। તો ગાઈઝ આપણે દશામાના દર્શન કરવા આવીએ છીએ અને કંઈ સાફ સફાઈનું કામ ચાલુ છે। હવે રાતે ભજનનો પણ પ્રોગ્રામ હોય તો આ દશામાનું મંદિર તો ચલો આપણે દશામાં જઈને દર્શન કરીએ દશામાનું મંદિર। તો ગાઈઝ આપણે આવી ગયા દશામાના દર્શન કરવા। તો ગાઈઝ જો આપણે દશામાના મંદિરના દર્શન કરી લઈએ થોડી અગરબત્તી બળી તો ગાઈઝ આપણે આવી ગયા દશામાનું દર્શન કરવા માટે મંદિર। તો ગાઈઝ જો આ દશામાન મંદિર જય દશા। તો ચલો ગાઈઝ આપણે દર્શન કરી લીધો અને અમે એટલે ઘેર કારણ કે દર્શન કરવા જ આવ્યા હતા। તો જય દશામાં લખજો કમેન્ટમાં જરૂરથી। ગાઈઝ બચ્ચા પાલટીનો મેળા ગયો એન્જોય રમવા માંડે અશોકનું પ્રિયાન રિયાન બધા પણ પિયતમાં 5 પણ રિયાન અશોક 2 જણા રમું છું પેલો બીજો છોકરો રમું છે અને આ છે સરણા ગામમાં મંદિર દશામાનું। તો એકાણ મૂર્તિ વિસર્જન કરવા લોકો આવશે એટલે જગ્યા સાફ સફાઈ કરી જો ગાઈઝ। તો ચલો ગાઈઝ અમે સીધા અમે ઘેર જઈને મળીશું। તો ચલો ગાઈઝ આપણે અમે કેમીને ઉપડી જઈએ કારણ કે જય માતાજીનું દર્શન કરી આવ્યા અને ખરેખર દર્શન કરીને આપણે ધન્યતા અનુભવી। તો અમે જઈએ આપણા વાઈફને ઉપલાવા માટે પિયાન મમ્મીને ઉપલાવા માટે। તો આપણે હેડે છે એમ ખેતરમાં તો ખેતર જઈને યોન ઉપડી જઈએ કાલ પેલો બગીચો બતાવ્યો ને તમને એ બગીચાવાળું ખેતર છે કારણ કે એમાં એટલી બધી સારું કીધું ને તે લોન જેવું લાગે છે અને વાતાવરણ સરસ આજુબાજુનું છે ને એટલે આપણે એને લોન આપણે પોતાનો બગીચો એટલે કે પોતાનો બગીચો આપણે કહેતા હતા કેમ કે આપણા પોતાના બગીચામાં આપણે ગયા હતા। તો ગાઈઝ કેમી પણ વાદગન લગભગ બેહી રહી છે તો આપણે એના પાન જઈ એને પોટલી થઈ શકે નહીં થઈ પૂછી લઈએ અને પાછું ઉપડાઈ દઈએ। તો ચલો ગાઈઝ તો ગાઈઝ આપણે તો આયા નહોતા કહેતા કે કેમી ખેડા ઉપર ખેતરના ખેડા ઉપર બેહી છે તો કેમી તો ખેતરના ખેડા ઉપર બેહી રહીશ કેમ બેહી રહીશ કેમ બેહી રહીશ પોટલી કરીને બેહી રહીશ ઓવા ગાઈઝ જો પોટલી હા હકીકત પોટલી કરીને બેહી રહીશ। ગરમી લાગી હા હા વાયરો જો ગાઈઝ અમારો પંખો જેવો કેમી પા ઓવા તો ગાઈઝ કાલ વિડીયો લીધો હતો ને એ ખેતર આ રહીએ ટાઇટલમાં છે ને રહીએ નહીં કેમી આ રીત ખેતર કા ચાલ્યા હોય મજા બને અને આ છે આપણા કાકાના કપાસ
કેવા લાગે છે ગાઈસ. અને આમાં બાજુમાં છે આપણા કપાસ નહીં ગઈ. અમારા જે કેરા કરવાના છે અને ઓન કેરા થઈ ગયેલા છે. કારણ કે અમારા કેરા કરવાના હતા પણ કેવું હતું ખબર, વરસાદ આવે ને એટલે કોરું કાઢી નહીં ને એટલા માટે કેરા કરવાના રહી ગયા છે. પણ અમે કેરા કરી દેવું કારણ કે છે ને એકવાર લઈને કેરા કરશું એટલે તંતુ મૂળ હોય ને એ સારો થયો અને બધું કપાસ સારું થયો. તો ગાઈસ જો આજુબાજુ કેટલું મસ્ત લોકેશન છે ને આપણે આવા સરસ લોકેશનમાં વિડીયો બનાવીએ છીએ તો જોવાનું રાજ્ય મોજ કરીએ. તો ચાલો કેમી ઉપર જઈએ પોટલી. ગાઈસ અમે દર્શન કરવા જાય ને પણ કેમી નહોતા લઈ ગયા કેમ કંઈ ના ચાલ્યા નથી. કાલ જાણ છે ચોક ફરવા નહીં કહો કેમ ચો ફરવા જાણ કોઈ ખબર નહીં. તરક ત્યાં પોટલી નહીં ઉપાડાય. હા રેડા ઉભો હતો ચોકન જાણ ખબર નહીં એવું તો પણ તો ગાઈસ કાલ જવું ને અમે ફરવા તો તમે વિડીયો બનાવીને શેર કરશું તો જોજો યાર. તો ચાલો ઊભો થાલો પોટલી પડી દઉં. કોમીએ જાણ છે અમે તો કહી દો કશે ને નહીં ફરિયાદ ને હજુ ફોન કરું. પમદાર નહીં રખાયું કાલ ભરી કાઢવાનું એટલે લેવા તમે બતાડો. તો ગાઈસ આપણે કેમી પોટલી ઉપડી દઈએ ને કેમી ઊભી થાય ને એટલે થોડો વિડીયો બનાવીએ અને પછી પોટલી ઉપડીને ગયા યાર કારણ કે આપણે બગીચામાં યાર વિડીયો બનાવવો પડે ને. તો ગાઈસ કેવું મસ્ત વાતાવરણ છે નહીં લાગે છે ને એક નંબર. ઊભો થાક ત્યાડો આમ. तो गाइस साला मच्छर कड़े से उसको क्या करता है मच्छर कड़ता है. तो गाइस वो आंसर ना मच्छर केड़े से એટલે મસન બુસા પગો ઉપર મેલીને બેરે તો ને આપણે આવી એટલી ગળા તો આનું ઉપડી દઈએ અને ચલો તાનું ઉપડી દઈએ. આ બુસટ લઈને આવી જાય પાસે તો એ ખાઈ જશે જો તાર બુસટ શટ અમારો ગુજરાતીનો એટલે અમારા ગામડામાં ભાષામાં બુસટ કહીએ પણ આપણે અસલ ભાષામાં શટ કહેવાય નહીં કેમ. તો ચલો ગાઈઝ આપણે છે ને ઘેર જઈને વિડીયો બનાવીએ પણ વાતમાં બનાવતા જઈએ કે ના જઈએ તો જઈએ time ચલો time. તો ગાઈઝ આપણે એડે જેમ ઘેર કારણ કે પોટલી બટલી ઉપડે અમે એડે ઘેર જઈને આપણે બીજું કાર્ય કરીએ યાર પણ છે ને આપણે થોડું વિડીયો વધારવા માટે આપણે હેડતા વિડીયો બનાવતા જઈએ એટલે આપણો વિડીયો આવે અને વિડીયો લોંગ બને નહીં કેમ. તો ગાઈઝ પાછળ આવશે રે આપણે મોરી હેડ દઈશું. તો ચલો ગાઈઝ આપણે આમ સીધા જ ઘેર જઈને જ મળીએ કારણ કે છે ને વાટમાં ઉતારતા જઈએ પણ ઓછી મજા આવે પણ ઘેર જઈને આમ થોડું ઉતાર્યું અને પછી બ્લોગનો કરી દેવું એન્ડ રાતે અને પછી ચાલુ કરી દેવું નવો બ્લોગ. તો આપણે બ્લોગ ઉપર બ્લોગ બનાવી જ ભાઈ 8000 કલાક કરવાના છે નહીં કે. તો ગાઈઝ અમારો વિડીયો તમને કેવો લાગે છે ખરેખર કમેન્ટ કરીને જણાવજો કારણ કે આ તો એ બધા જોવા જાય ને એટલા જ આપણે આનંદ આવે બાકી ના આવે. તો ચલો ગાઈઝ સીધા ઘેર જઈને મળીએ. તો ગાઈઝ આપણે 4 બાર ઉપડી અને આજે દશામાનું દર્શન કરવા માટે પણ મારી 12 મહિનો પછી મળશે તો આપણે માતાજીનું થોડું સમરણ કરી લઈએ અને આપણે યુટ્યુબ જલ્દી સક્સેસ થઈ જાય એ માતાજીની પ્રાર્થના કરવા માટે બેઠા છીએ. મારીઓ આપણને સૌને હાજર રાખે એવી આપણે દિલથી દુઆ કરીએ. તો જય દશામાં દરેક કમેન્ટમાં લખજો મિત્રો અને અમારા વ્લોગ ડેલી માટે જોતા રહેજો. તો તમારા બધા માટે હું દુઆ માગું છું જય દશામાં. તો ગાઈઝ દશામાની આરતી પણ થઈ જાય અને આપણે બેઠા હોય સુંદર કેમ તો ખીચડી બનાવી છે એટલે કોઈ આરતીમાં જ્યું છે કોઈ સ્નાન કરવા જ્યું છે આપણે બેઠા બેઠા ખીચડી ખીચડી પકવી. ગાઈઝ દશામાની પ્રસાદી પણ આવી ગઈ હોય આપણે લઈ લીધી કેમીને આવે પ્રસાદ લીધે ચાલુ કરી દઈએ ફંક્શન હવોના કોમ્બો હોય થોડો કટલે ને આપણે આગળ વધારતા જઈએ પણ જોવાની મજા રાખજો મોજ આવશે આગળ. ગાઈસ છે ને આપણે છે ને જમવા બેસીએ છીએ પણ આજે જાગરણ એટલા વોઇસ આવે ને એટલે આપણે વિડીયો વધારે નહીં લેતા આપણે આમ જમવા બેસીએ દાળ ભાત દહીં અને સાજ. તો ચલો ગાઈસ આપણે જમી લઈએ અને જમી પછી યાર વિડીયો કરી દઈએ એન્ડ કારણ કે જાગરણ એટલા માટે. તો જય માતાજી અને જય દશામાં ખરેખર આપણો વિડીયો જોજો મજા આવશે કારણ કે વોઇસ આવે ને દીકરનો એટલા માટે. તો ગાઈસ છે ને આપણે જાગરણ તો છે પણ જાગરણમાં કેવું થયું ખરા અમારે તો ઊંધાઈ ફીડર છે ને વડનગર તો આગળ લાઇટ જતી રહી છે અને આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ તો આપણે આપણા પરિવારને ગુડ નાઇટ કહેવાય બ્લોગનો કરી એન્ડ આગળ થોડોક બ્લોગ આવશે મિત્રો.
દિલ્હી માટે જોતા રહેજો કારણ કે દિલ્હી લોંગ બ્લોગ મેં લઈ પણ આ તો થોડો જેનો ખોલો છે કારણ કે છે ને થોડા પ્રોબ્લેમોના કારણે જો અત્યારે લાઇટ જ નહીં પહેલાં સર તો લાઇટ નહીં એના કારણે જ મેં તો મજા ઓછી આવે અને લાઇટ હોય તો પછી વગાડવાનું સ્પીકર નહીં હોય એટલે વોઇસ વિડીયોની અંદર આવે એટલે આપણે છે ને વિડીયો લેતા નહીં કારણ કે વોઇસ આવે ને કોપી દેતા આવે એટલા માટે તો હશે ગુડ નાઇટ થોડુંક કરી દો હું ચાલુ કરીશ ડીજે થોડું મેમરી કરીશ મોર કીધું વિડીયો થોડો ચાલુ કરે છે તો ક્યાંય ગુડ નાઇટ હશે કોઈ કહેવું છે ચાલો તમે ગાઈ ગુડ નાઇટ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ કાલ મળશે નેક્સ્ટ વિડીયોમાં તો એ બધા મળતા રહેજો દિલ્હી માટે અને એસી ઠાકોર ફેમિલી બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ અને કાલ મળશે નેક્સ્ટ વિડીયોમાં ગુડ નાઇટ